નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પરેશ ડોબરી આપ સૌનું આપણી આ સરસ મજાની યુટ્યુબ ચેનલની અંદર હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે એમસીક્યુ સિરીઝ એટલે કે T10 એમસીક્યુ સિરીઝની અંદર લેક્ચર નંબર 41 બધા પ્રકારના મિક્સ એમસીક્યુ કે જેમાં આપણે એકદમ સાદી સામાન્ય પ્રોસેસ છે એનાથી લઈ ટકાવારી હોય કે પછી ચક્રવૃદ્ધિ વ્યાજ હોય કે સાદા વ્યાજની વાત હોય કે પછી સરેરાશ હોય, આ બધા પ્રકારના મિક્સ એમસીક્યુ છે એ આની અંદર તમને જોવા મળશે. જે પણ પ્રકારની નવી નવી કઈ પેટર્ન હશે તો એ પ્રકારના બધા એમસીક્યુ છે આની અંદર આવશે. ઓકે, તો એના માટે વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. લાઈક કરવાનું, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ચલો ભાઈ, देखते हैं एमसीक्यू नंबर 1 શું કહે છે. ચલો ભાઈ, સામાન્ય ગુણાકાર છે 104 × 103 એટલે કે 104 ગુણ્યા 103. હવે આવા વચ્ચે શૂન્યવાળા ગુણાકાર હોય ત્યારે શું કરવું? તો કે જ્યારે પણ આવા શૂન્યવાળા ગુણાકાર આવે, જ્યારે બે આવા શૂન્યવાળા ગુણાકાર આવે તો આની અંદર શું કરવાનું? તો કે ભાઈ બંનેના જે એકમના અંક છે આ એકમના અંકનો શું કરી દેવાનો? ગુણાકાર. બંનેના એકમના અંકનો ગુણાકાર એટલે 104 + 103 એટલે ગુણાકાર છે તો 104 ગુણાકાર કરશો એટલે 4 તેરીને કેટલા થઈ જશે ભાઈ? 12. તો મતલબ તમને આમાંથી જવાબ કયો મળશે? 12 વાળો મળશે. પણ 12 વાળા બે ઓપ્શન છે, 107 બાર કે 108 બાર. ઓકે, તો હવે કાં તો જે પહેલી સંખ્યા છે 104 એની અંદર આનો એકમનો ઉમેરો 3 ઉમેરો, અથવા તો આ જે 103 છે એની અંદર 4 પ્લસ કરો, આનો એકમનો પ્લસ કરો, બંને સરખું જ થશે. તો ભાઈ 4 ને 3 7 એટલે આનો આન્સર મળે 10712, યાની કે ઓપ્શન શું આવશે ભાઈ? સી ઓપ્શન છે એ તમારો કરેક્ટ આન્સર આવશે. જ્યારે બી આવા કોઈ બી શૂન્યવાળા ગુણાકાર આપ્યો, જેમ આપણે વર્ગ કરીએ છીએ એમ કે 104 ગુણ્યા 104 કરીએ તો આ 100 કરતા કેટલા વધારે છે? 4 વધારે છે. ઓકે, તો 4 માં 4 પ્લસ કરો એટલે કેટલા થશે? 108 અને ચોકે ચોકે 16. 108 16. તો અહીંયા બી તમારે આવું જ કરવાનું છે. ચલો ભાઈ, આનો આન્સર છે એ તમારે મને કોમેન્ટ બોક્સની અંદર આપવાનો છે 107 ગુણ્યા 108. ઓકે, આનો આન્સર છે એ તમારે મને કોમેન્ટ કરવાનો છે. આનો જવાબ શું આવશે? ચલો ડન. કોઈ भी શૂન્યવાળા હોય ત્યારે આ પ્રકારના आंसर મૂકવાના, ગુણાકાર કરવાના. चलिए जनाब, यहाँ पे स्क्वायर रूट है तो जो वर्गमूल है उसका क्या करेंगे? तो पहला અહીંયા તમને આપ્યા છે 90 25 અને એને પ્લસ સરવાળો છે 108 16. હમણાં જ આપણે આગળની સ્લાઇડમાં જ આનો ગુણાકાર કર્યો 104 ગુણ્યા 104. જો આનો આઈડિયા તમને કઈ રીતે આવશે? તો કે અહીંયા 90 છે, અહીંયા 25 છે, 25 હશે એટલે એકમનો અંક શું આવે? 5 જ આવે. આ ફિક્સ છે 90. તો 90 કઈ બે સંખ્યાના ક્રમિક સંખ્યાનો ગુણાકાર છે? તો 90 એટલે આવું લખાય કે નહીં ભાઈ? 9 ગુણ્યા 10. તો 9 ગુણ્યા 10 એટલે કેટલા થાય? 90 થશે. તો એમાંથી નાની સંખ્યા એટલે 9. તો ભાઈ આનું વર્ગમૂળ કેટલું થાય? 95 95 થશે. અહીંયા જો 108 16 છે ને? તો હમણાં આપણે ગુણાકાર કર્યો ભાઈ, આનું વર્ગમૂળ એ જ રીતે નીકળે. 16 છે, 6 છે તો કાં તો એકમનો અંક 4 આવે કાં તો શું આવે? 6 આવે. છેલ્લા બે અંકને ભૂલી જાઓ. હવે 108 કોના બેના વર્ગની વચ્ચે આવે? તો કે ભાઈ 10 નો વર્ગ અને 11 નો વર્ગ એટલે 10 નો વર્ગ 100 અને 11 નો વર્ગ કેટલો થાય? 121. એમાંથી નાની સંખ્યા કોણ? 10. એટલે કાં તો તમારો જવાબ આવશે 104 કાં તો આવશે 106. હવે આ જે 108 છે એ કોની વધારે નજીક? 100 ની નજીક કે 121 ની? તો કે સાહેબ 100 ની વધારે નજીક છે. તો નાની સંખ્યાની નજીક છે એટલે નાની સંખ્યા તમારો જવાબ થાય 104. આનું વર્ગમૂળ થાય, અથવા તમે આમ પણ કરી શકો છો 104 ગુણ્યા 4 છે તો અહીં સીધી ખબર પડી જાય ચોકે ચોકે 16 છે અને 4 ને 4 8 થાય એટલે 108 16. તો શૂન્યવાળાના વર્ગમૂળ તમને સીધા ભી મળી જાય. ચલીએ ભાઈ, તો અહીંયા આવ્યો આન્સર 95, અહીંયા આવ્યો 104. તો 95 + 104 એટલે આ કરેક્ટ આન્સર તમારો બને 199. ઓકે, કરેક્ટ આન્સર શું બનશે? 199.
ચલો ડન. વર્ગમૂળની અંદર બંનેના શું હતા? સરવાળા હતા. એટલે પેલા બેના અંડરરૂટ કરવાના છે અને પછી બેને શું કરવાના? એડ કરવાના છે. ચલો ડન. નેક્સ્ટ એમસીક્યુ નંબર 3. માહી માર રહા હે કે માહી બેંક પાસેથી 12% દરે 3 વર્ષ માટે કેવા વ્યાજની વાત કરી છે ભાઈ? સાદા વ્યાજ છે, મતલબ 3 વર્ષે વ્યાજ સમાન હશે. લોન લે છે અને 3 વર્ષના અંતે 5400 વ્યાજ ચૂકવે છે. કેટલું વ્યાજ ચૂકવે છે? 5400. તો ભાઈ એને કેટલી રકમની લોન લીધી હશે? લોન ન લો. ઓકે, તો આપણે મુદ્દલ ગણવાની છે. એટલે પી બરાબર શું થશે? તો કે સાહેબ આઈ ગુણ્યા 100 એના છેદમાં આર ગુણ્યા એન. આ સીધું જ કંઈક આપણું હતું. ઓકે, તો અહીંયા આઈ કેટલા છે? 5400. એટલે આ વ્યાજ છે. કેટલા ટકા છે? તો કે ભાઈ 12% છે. અને કેટલા વર્ષ માટે? તો કે સાહેબ 3 વર્ષ માટે. ચલો આના છેદ ઉડાડીએ. 18 તેરી 54, પાછળના 2 મીંડા 1800. અહીંયા ઉડે તો 6 દુ 12 અને 6 તેરી 18 એટલે અહીં 300 થઈ જશે. તો કે હા. અહીંયા 2 કેન્સલ કરો તો કેટલા થાય? 50. 5 તેરીને 15 અને પાછળના 3 મીંડા એટલે કેટલા હજાર રૂપિયા લીધા હશે ભાઈ? એને 15000 રૂપિયા છે એ બેંક પાસેથી એને વ્યાજે લીધા હશે. કેટલા ટકાના દરે? 12% દરે 3 વર્ષ માટે. એટલે એને ટોટલ કેટલા વ્યાજ કેટલું ચૂકવવું પડે? 5400 રૂપિયા વ્યાજ ચૂકવવું પડે. મતલબ 1 વર્ષનું વ્યાજ છે એ કેટલું થાય? 1800 થાય. 5400 ભાગ્યા 3 કરી નાખો એટલે દરેક વર્ષનું વ્યાજ મળી જાય 1800. એટલે ટોટલ એને 5400 રૂપિયા વ્યાજ ચૂકવું હશે. અને એની મૂળ રકમ કેટલી હશે? તો કે ભાઈ 1500 રૂપિયા એની મૂળ રકમ હશે. ચલો ડન. તો નેક્સ્ટ એમસીક્યુ નંબર 4. સીમા માસી 1200 રૂપિયા લોન લે છે. લ્યો ખાલી 1200 રૂપિયા. પી ઇઝ ઇક્વલ ટુ કેટલા છે? 1200. અને તેનો વ્યાજ દર અને સમય બંને કેવા છે? સરખા છે. આનો મતલબ એવો થયો કે જેટલા આર છે એટલા જ શું છે? એન છે. આર અને એન ની કિંમત બંનેની કેવી છે? સરખી. જો તેણીને વ્યાજ પેટે 432 ચૂકવે એટલે તમને આઈ ની કિંમત આપી દીધી. કેટલા થઈ જશે? 432. તો કેટલા સમય પછી તેણીએ લોન ચૂકવી હશે? 2, 4, 6 કે 8 વર્ષ પછી. તો ભાઈ તમારે તો સીધું શું ગણવાનું છે? આઈ આપી દીધા છે. કા આર અને કા શું મળશે? એન મળે. જે બી ગોતો એ બંને સરખા જ છે. તો હું આર ઇઝ ઇક્વલ ટુ લખું છું એટલે શું થશે? આઈ ગુણ્યા 100 એના છેદમાં પી ગુણ્યા એન. પણ અહીંયા જો આર અને એન ની બંને કિંમત કેવી છે? સરખી જ છે. તો હું આર ની જગ્યાએ એન લખી શકું કે નહીં? બે સરખા છે એટલે એન. અહીંથી પણ એન ને સામે આવવા દો એટલે ગુણાકારમાં આવી જશે. આઈ ની કિંમત કેટલી? 1200. એને ગુણ્યા 100 અને એના છેદમાં 432. એના છેદમાં કેટલા થશે ભાઈ? 432. સોરી, વ્યાજ છે એ 432 છે અને મુદ્દલ એટલે 432 અહીંયા આવશે અને 1200 ક્યાં આવશે? છેદમાં. ચલો ભાઈ બબે મીંડી કેન્સલ. 432 સાથે કેન્સલ કરીએ તો 12 તેરી 36 એટલે 7 વધે 12 છક ને 72. ઓકે, એટલે n ગુણ્યા n તો આ મળ્યો n સ્ક્વેર. કેટલો થાય? 36. તમારે તો ભાઈ n જોઈ છે, વર્ગમૂળ લઈ લ્યો તો 36 નું વર્ગમૂળ કેટલું થાય? 6 થાય. એટલે 6 વર્ષ માટે એને લોન લીધેલી હશે. 6 વર્ષ પછી એ લોન શું કરશે? ચૂકવશે. રીપેમેન્ટ ફરી પાછું કરી દેશે. ઓકે, અને અહીંયા આર કીએ વ્યાજનો દર કીએ તો પણ કેટલા ટકા આવે? 6% જ આવે. બરોબર. તો અહીં તમારે આર સ્ક્વેર કરવો પડે કે n સ્ક્વેર કરો. કિંમત બેની સરખી છે તો ગમે એનો સ્ક્વેર કરો, કાંઈ ફેર પડશે નહીં. તો n નો સ્ક્વેર મળ્યો 36. તો n બરાબર કેટલા થશે? 6 વર્ષ. અને કેટલા ટકા વ્યાજના દરે હશે? 6%. એટલે બંને કેવા થયા? સમાન થયા. બરોબર. તો 6 વર્ષે એ ફરી પાછી લોન છે એ લોનને શું કરી દેશે? ચૂકવી દેશે. ચલો ડન. તો આ પ્રકારે આની ગણતરી થશે બંને સમાન કીધું હોય ત્યારે. નેક્સ્ટ એમસીક્યુ નંબર 5. કોઈ રકમ સાદા વ્યાજે 15 વર્ષમાં 4 ગણી થાય તો વ્યાજનો દર ગોતવાનો છે. ચલો ભાઈ ધારી લઈએ આપણે કે આપણી મૂળ રકમ કેટલી છે? પી 100 રૂપિયા છે. ઓકે, હવે કેટલા ગણી થાય છે? 4 ગણી. એટલે કેટલા થઈ જશે? 400 રૂપિયા થઈ જશે. કેટલા વર્ષમાં? તો કે જનાબ 15 વર્ષે 400 રૂપિયા થઈ જાય છે.
તમે લીધા હતા કેટલા ભાઈ 100 થયા કેટલા 400 કેટલા વધારાના ચૂકવા 300 રૂપિયા વધુ ચૂકવા તો 300 રૂપિયા તમારું શું થાય વ્યાજ થશે કે નહીં તો તમને ભાઈ 15 વર્ષ એટલે એની કિંમત આપી દીધી છે મૂળ રકમ મળી ગઈ વ્યાજ મળી ગયું તો હવે ટકાવારી મળી જાય કે નહીં ઓકે તો R ઇઝ ઇક્વલ ટુ શું થશે I ગુણ્યા 100 એના છેદમાં P ગુણ્યા N એટલે I કેટલા થયા વ્યાજ કેટલું થશે 300 એને ગુણ્યા 100 P એટલે પણ 100 અને કેટલા વર્ષ માટે છે 15 આ 100 કેન્સલ 15 દુ 30 પાછળની મીંડી તો R ઇઝ ઇક્વલ ટુ તમને કેટલા % મળશે 20%. તો જનાબ વ્યાજનો દર છે એ વ્યાજનો દર તમારો કેટલા ટકા હશે ભાઈ 20% વ્યાજનો દર થશે. ચલીએ એના સિમ્પલ જેટલા ગણી કીધી હોય એટલા ગણી તમારે મૂળ શું ધારી લેવાના 100 રૂપિયા ધારી લેવાના 100 ધારો એટલે 4 ગણી થાય તો 400 થાય તો તમે લીધા હતા તો 100 ચૂકવા કેટલા 400 વધારાના કેટલા ચૂકવા 300 તો એ તમારું શું થયું વ્યાજ થયું. ચલો નેક્સ્ટ MCQ નંબર 6 એક વિદ્યાર્થી જિંદગીની માલિકા પોતાની કસોટી જિંદગીમાં એક કસોટી આપે છે 20% ગુણ મેળવે છે અને 8 ગુણથી નાપાસ થઈ છે. ભાઈ ગઈકાલના લેક્ચરમાં બી આવા પ્રકારનો કંઈક MCQ આવી ગયો હતો. કેટલા ટકા ગુણ પ્રાપ્ત કરે છે 20% ગુણ અને છતાંય એને પાસ થવા માટે 8% ગુણ 8 ગુણ શું થાય છે 8 ગુણ ઘટે છે. અને બીજો વિદ્યાર્થી છે જે પરીક્ષામાં 30% ગુણ મેળવે છે ભાઈ અને પાસ થવાના ગુણ કરતા કેટલા ગુણ વધારે મળે છે તો કે 12 ગુણ વધુ મળે છે. તો આપણે પરીક્ષા કેટલા ગુણની હશે એની ચર્ચા કરવાની છે. ચલો ભાઈ 20 માંથી 30 20 માંથી કેટલા છે 30% તો કેટલા ટકાનો ડિફરન્સ આવ્યો 10%નો ડિફરન્સ આવ્યો. હવે અહીંયા 8 ઘટે છે અને અહીંયા 12 કેવા મળે છે વધારે મળે છે તો આ બેયનો તફાવત કેટલો થાય ભાઈ 20 ગુણ થાય કે નહીં ઓકે ટકાવારીમાં તફાવત 10% અને ગુણનો તફાવત કેટલો થશે 20% થશે. તો તમારે ટોટલ ગુણ ગણવાના છે એટલે ભાઈ ટોટલ ગુણ એટલે 10% ગુણ હતા તો એ કેટલા ગુણ થઈ ગયા ભાઈ 20 તો 100% એ કેટલા. ચલો આ 10 ના ડબલ છે તો 100 ના ભી ડબલ કેટલા ગુણની પરીક્ષા હશે ભાઈ 200 ગુણની પરીક્ષા હશે. વાર્તા પૂરી 200 ગુણ મળી ગયા 200 વાળા 3 ઓપ્શન છે. હવે તમને એમ કીધું પહેલાનો આન્સર 200 મળી ગયો બીજા પરીક્ષામાં પાસ થવાના ગુણ કેટલા પાસ થવાના ગુણ કેટલા. ચલો ભાઈ 200 ના 20% ગુણ મેળવો તો તમે નાપાસ થાવ છો કેટલા ઘટશે 8 ગુણ ઘટશે. જો 30% મેળવશો તો 12 ગુણ તમને વધારે મળશે. તો તમારે શું કરવું પડે અહીંયા તો કે ભાઈ પાસ થવાના ગુણ પાસ થવા માટે કેટલા ગુણની જરૂર પડે છે તો ભાઈ 200 ના કેટલા ટકા 20%. જો 200 ના 20% ગુણ મેળવશો તો 8 ગુણ ઘટશે મતલબ હજી તમારે 8 વધારે મેળવવાના છે તો +8 કરી દો અથવા 200 ના 30% કરો ને એમાંથી 12 ગુણ વધી જાય છે તો 12 ને માઇનસ કરી નાખો. બે રીતે જવાબ મળે. તો ભાઈ અહીંયા 200 ના 20% એટલે 40 થાય કે નહીં બે મીંડી કેન્સલ 20 દુને 40 અને +8 ઘટ્યા એટલે 8 તમારે પાસિંગ માટે એડ કરવા પડે તો પાસ થવાના ગુણ કેટલા થઈ જશે 48. ચલો ડન. તો ભાઈ પરીક્ષા કેટલા ગુણની હશે 200 ગુણની અને તમારે પાસિંગ થવા માટે કેટલા ગુણ મેળવવા પડશે 18 ગુણ મેળવવા પડે અથવા તો તમારે શું કરવાનું છે 200 ના 30% એટલે 30/100 પણ 200 ના તમે 30% ગુણ મેળવશો કુલ માર્ક્સના તો 12 માર્ક તમને વધુ મળશે. પાસ થશો એના કરતા 12 વધુ તો વધુ મળે છે 12 ને બાદ કરો બે મીંડા કેન્સલ 20 તેરી 60 -12 તો 60 - 12 એટલે પણ આન્સર શું મળે 48 જ મળે. ચલો ડન. બે રીતે તમને જવાબ સરખો જ મળશે 20% કરીને 8 પ્લસ કરો કે ભાઈ 30% કરીને 12 માઇનસ કરો. ચલિए ડન. નેક્સ્ટ MCQ નંબર 7 એક સંખ્યાના 55% અને 25% નો તફાવત. ઓકે તો ડાયરેક્ટ મૂકું છું 50% અને 55% એટલે હું લખું છું x ના 55% એટલે x ગુણ્યા 55% થયા માઇનસ એ જ સંખ્યાના 25% એટલે x ના કેટલા ટકા થયા
25% થી આ બેયનો તફાવત કેટલો કીધો છે ભાઈ 11.10. તો ચલો ટકાવારી છે બેયના છેદમાં શું આવશે કે નહીં, તો બેયની ટકાવારીનો તફાવત હું લઈ લઉં એટલે 55 માંથી 25 બાદ કરી નાખો. તો 55 માંથી આપણે 25 બાદ કરી નાખીએ તો આપણને કેટલા ટકા મળે? 30% મળે. એ કોની કિંમત થઈ? x ના 30%. બરાબર કેટલા થયા? 11.10. એટલે x ના 30% એટલે 30 ના છેદમાં 100 ઇઝ ઇક્વલ ટુ 11.10. આ લબાચો સામે જવા દો. તો x ઇઝ ઇક્વલ ટુ આ 100 ગુણાકાર થાય તો પોઈન્ટ નીકળી જશે અને 30 ક્યાં જશે? છેદમાં. ચલો મીંડી મીંડી કેન્સલ. 111 ભાગ્યા 3 એટલે આ શું આવે? 37 આવે. તો એ સંખ્યા કઈ હશે? 37 હશે. ઓકે, 37 ના 30% કરો એટલે તમને શું જવાબ મળશે? 11.10 મળે. હવે તમને શું પૂછ્યું છે? એના 75% કેટલા થાય? તો ભાઈ 37 ના તમારે કેટલા ટકા કરવાના છે? 75% એટલે 75 ના છેદમાં 100. સીધું જ મૂકવાનું છે. 25 તેરી 25 ચોક 37 ગુણ્યા 3. અહીંયા હમણાં આપણે કર્યા 111 ભાગ્યા 3 કરો 37 મળે. 37 ગુણ્યા 3 કરો 111 એના છેદમાં 4. ચલો ભાઈ 111 છેદમાં 4 છે. તો હવે આનો ભાગાકાર કરી નાખીએ. 4 દુને 8, 3 વધે 31 થાય. 11 માંથી 8 જાય તો 3, 1 ઉતારો એટલે 31. 7 ચોક ને 28. ફરી પાછા કેટલા વધશે? 3 વધે એટલે પોઈન્ટ ભાગ નો ચાલે 30 થાય. ફરી પાછા 4 7 ને 28, 2 વધે 4 5 ને 20, 27.75. ચલો ભાઈનો ભાગાકાર કેટલો મળશે? 27.75. તો કોઈ સંખ્યાના 55 અને 25 નો તફાવત 11.10 છે તો એના 75% કેટલા થાય? એટલે તમે અહીંયા સીધું પણ મૂકી શકો. 55 માંથી ડાયરેક્ટ 25% બાદ કરી દો એટલે 30% મળે. અને એ જે સંખ્યા છે એ આટલી છે તો એના 75% કેટલા થશે? ઓકે, એટલે એ સંખ્યાના 75% છે ને એ તમને કેટલા મળે? 27.75 મળે. ચલો નેક્સ્ટ MCQ નંબર 8. કોઈ રકમ પર વાર્ષિક ધોરણે 5% લેખે 2 વર્ષ માટે ગણાતા સાદા અને ચક્રવૃદ્ધિ વ્યાજની રકમનો તફાવત ભાઈ આપી દીધો 1. તો રકમ કેટલી હશે? ચલો ભાઈ 2 વર્ષ માટે આપણે તફાવત ભણ્યા હતા. પહેલા વર્ષ માટે બંને કેવા આવે? સમાન જ આવે ને. બીજા વર્ષ માટે કારણ કે સાદું ચક્રવૃદ્ધિ વ્યાજ પહેલા વર્ષનું સમાન હતા, બીજા વર્ષે બદલાશે કારણ કે પહેલા વર્ષના વ્યાજનું ભી વ્યાજ લાગશે એટલે તમારે વધારે રકમ ચૂકવવી પડશે. તો 2 વર્ષનો બંનેનો તફાવત શું મળે? તો તફાવતનું સૂત્ર કંઈક આવું હતું, PR² એના છેદમાં 100 નો સ્ક્વેર. ઓકે, હવે તમને તફાવત આપી દીધો છે ભાઈ. સાદા અને ચક્રવૃદ્ધિ વ્યાજનો તફાવત 1 છે. તમારે P ગોતવાના છે. R ની કિંમત કેટલી આપી છે? 5%. વ્યાજનો દર એટલે 5 ગુણ્યા 5 સ્ક્વેર છે તો છેદમાં શું થશે? 100 નો સ્ક્વેર એટલે 100 ગુણ્યા 100. અહીં 20 50, અહીંયા ભાઈ 20 50, 20 ગુણ્યા 20 એટલે 400 અને આ બાજુ બધો ધક્કો મારો એટલે શું થઈ જાય? 400 રૂપિયા તમને આન્સર મળે. ભાઈ તમારી મૂળ રકમ છે એ કેટલી હશે? તો કે ઓપ્શન C. કેટલા રૂપિયા હશે ભાઈ? 400 રૂપિયા છે એ તમારી મૂળ રકમ થશે. સાદા અને ચક્રવૃદ્ધિ વ્યાજનો કેટલા વર્ષ માટેનો તફાવત આપી દીધો તો? 2 વર્ષ માટેનો અને એ તફાવત આપ્યો તો 1. જેટલો કીધો એટલો અહીંયા મૂકી દેવાનો છે. PR² ના છેદમાં 100. બાત ખતમ. ટાટા બાય બાય, સી યુ. નેક્સ્ટ MCQ નંબર 9. 3 વર્ષના સમય અંતરાલ પર જન્મેલા 5 બાળકો 3 વર્ષનો અંતરાલ છે. પહેલું જન્મે છે પછી એને 3 વર્ષ, પછી બીજું એના 3 વર્ષ, પછી ત્રીજું, પછી ચોથું અને 5મું. આ બધા બાળકોની ઉંમરનો કુલ સરવાળો કેટલો થાય છે? 50 વર્ષ. જો શું મળે? ધારો કે પેલા બાળક છે એ પહેલા વર્ષે જન્મ્યું છે, એના 3 વર્ષ પછી બીજું બાળક જન્મશે એટલે આની ઉંમર x હોય તો બીજાની શું થાય ભાઈ? x + 3 થાય કે નહીં? તો કે હા. આ પેલા કરતા 3 વર્ષ પછી. હવે બીજું જન્મે એના 3 વર્ષ પછી એટલે બીજામાં પાછા તમારે શું કરવા પડે? જો આમાં +3 કર્યા, આમાં ફરી પાછા શું કરવા પડે? +3. તો 3 ને 3 x + 6 એટલે આ ત્રીજા બાળકની ઉંમર થાય. એના 3 વર્ષ પછી એટલે પાછા +3 એટલે x + 9 થાય. ઓકે, એના 3 વર્ષ પછી એટલે પાછા +3 એટલે 9 ને 3 કેટલા થશે? 12. 5 5
5 બાળકોની ઉંમર આપી છે, કેટલા વર્ષના અંતરાલમાં જન્મે છે? 3 વર્ષના અંતરાલમાં. એટલે એનો ટોટલ તમને આપી દીધો છે. કેટલા વર્ષ છે ભાઈ? 50 વર્ષ છે. તો તમને એવું કીધું કે સૌથી મોટા બાળકની ઉંમર શું હશે? તો તમારે કોની કિંમત ગોતવાની છે? x ની. બરોબર. અને આની જે ઉંમર હશે એના કરતા આની ઉંમર કેટલી વધારે હશે? 12 વર્ષ વધારે હશે. હશે કે નહીં? ઓકે. એની ઉંમર એમાં 12 કેવા કરવા પડશે? પ્લસ કરવા પડશે. કારણ કે આ જે જન્મો છે એના 3 વર્ષ પહેલા, આ જન્મો કહેવાય એના 3 વર્ષ પહેલા, એના 3 વર્ષ પહેલા. એટલે આ સૌથી મોટી વ્યક્તિ કહેવાશે. ઓકે. તો અહીંયા 5 વખત શું આવશે? x. એટલે 5x 3 ને 6 9, 9 ને 9 18, 18 ને 12 30. એટલે 5x પ્લસ 30 બરાબર કેટલા થશે? 50. તો 5x બરાબર 50 માઇનસ 30, તો 5x બરાબર 20. તો 5 ચોક ને 20 એટલે x બરાબર કેટલા મળ્યા? 4. તો આની ઉંમર કેટલા વર્ષ હોય? 4 વર્ષ. પછીનો વ્યક્તિ હોય એની ઉંમર 7, પછીના 6 ને 7 13. તો આ શું બનશે? ક્રમિક શ્રેણી બનશે. બરોબર. પછી 9 પ્લસ 7 એટલે 16, અને સોરી 9 પ્લસ 4 એટલે આ 13 થયા. પેલા 4, 4 ને 3 7, 6 ને 4 અહીંયા 10 આવશે, પછી 13 અને છેલ્લે 12 ને 4 16. આ તમને ક્રમિક બાળકોની શું મળે? ઉંમર મળે. તો ભાઈ સૌથી નાના બાળકની ઉંમર 4, સૌથી મોટાની ઉંમર 16, વચ્ચે નાની કે તો 10 વર્ષ. તો અહીં તમારો કરેક્ટ આન્સર શું આવશે ભાઈ? 16 છે એ સૌથી મોટા બાળકની ઉંમર આવશે. 3 વર્ષનો અંતરાલ છે. અહીં તમે x-3 કરીને બી કરી શકો છો. તો તમને ડાયરેક્ટલી જે જવાબ મળશે એ નાના બાળક માટે મળશે. અહીંયા તમને નાના બાળકની ઉંમર મળી તો આમાં મોટા બાળકનું મળશે. ઓકે. આમાં સીધો તમને આન્સર શું મળશે? 16 મળે. તો એ તમારે શું ધારવી પડે? આપણે આ સૌથી નાનાની લીધી હતી અને આ ઉંમર સૌથી કોની મળે? મોટાની મળે. જો તમે આવું ધારશો કે મોટાની ઉંમર પેલા ધારી લેશો x, પછી એનાથી 3 ઓછા, પાછા 3 ઓછા, તો અહીં બધે માઇનસની નિશાની થઈ જશે. x - 9, x - 12. ઓકે. આ સૌથી મોટી વ્યક્તિ, આ સૌથી નાની વ્યક્તિ. ઓકે. તો એ બધાનો સરવાળો 50 મળે. તો અહીંયા તમને જે જવાબ મળશે ને ડાયરેક્ટલી કેટલો મળે? 16 મળે. પછી તમારે 16 મૂકવાના, 16 માંથી 3, 6, 9 અને 12 કાઢશો એટલે નાનાની ઉંમર 4 થશે, મોટાની 16 આવશે. ચલો લાસ્ટ T10, લાસ્ટ ઓવર. પ્રાકૃતિક સંખ્યાઓમાં 7 ના પ્રથમ 8 ગુણાંકોની સરેરાશ. આવી તો આપણે ચર્ચા કરી હતી. સરેરાશના લેક્ચર ન જોયા હોય તો જોઈ લેજો. 7 ના પ્રથમ 8 એટલે 7 7 દુ 14, 7 તેરી 21 અપ ટુ 8 સુધી જાઓ તો 7 8 ને શું થાય? 56. તો આની સરેરાશ જોતી હોય, ક્રમિક તફાવત સમાન હોય ત્યારે પહેલી છેલ્લી સંખ્યાનો સરવાળો એને 2 વડે ભાંગી નાખો. અથવા આવું મેં કીધું જ્યારે આના આટલા ગુણાંકની વાત આવે તો કોના ગુણાંક કીધા છે સાહેબ? 7 ના. કેટલા ગુણાંક કીધા? 8. 8 પછી શું આવે? 9. અને એને ડિવાઈડ બાય શું કરી દો? 2. તો 9 7 ને 63 એના છેદમાં 2. તો 63 છે તો 31.5 થાય કે નહીં? 31.5. અહીંયા બી જો ઈ થશે. 56 પ્લસ 7 એટલે કેટલા મળે? 6 ને 7 13 થાય. 63 ના છેદમાં 2 તો 31.5 ઇઝ યોર કરેક્ટ આન્સર. બરોબર. તો તમને કરેક્ટ આન્સર શું મળશે ભાઈ? 31.5. જ્યારે બી આવા ગુણાંકની વાત કરી હોય તો જેના ગુણાંક કીધા હોય, જેટલા કીધા હોય એનાથી એક વધારે સાથે ગુણાકાર કરીને 2 વડે શું કરી દેવાના? ભાગાકાર કરી દેવાના. એટલે તમને ડાયરેક્ટલી એની સરેરાશ મળી જશે. તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો એને સરસ મજાની રીતે લાઈક કરી દેજો, શેર, અને નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. નેક્સ્ટ વિડીયોમાં ફરી પાછા કંઈક નવા MCQ સાથે મળીશું. ત્યાં સુધી બધાને ટાટા બાય બાય. સી યુ. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.